મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કણભા પાસે ટ્રિપલ અકસ્માત થયો છે। અમદાવાદથી 14 કિલોમીટર દૂર આ અકસ્માત સર્જાયો, જેમાં 3 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। બે થી વધુના મોત થયા, 20 થી વધુ ઘાયલોની માહિતી સામે આવી રહી છે। ગંભીર અકસ્માત સર્જાયો, 2 લોકોના મોત થયા। બસ અને કાર વચ્ચે અકસ્માત થતા બોલાચાલી થઈ હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા। અકસ્માત થતા કેટલાક લોકો બસ નીચે ઉતર્યા હતા। ટ્રાવેલ્સની લક્ઝરી અને કાર સાથે બંનેના ડ્રાઈવર વચ્ચે અકસ્માત થયો હતો અને બંનેના ડ્રાઈવર વચ્ચે બોલાચાલી પણ થઈ હતી। પાછળથી ટ્રક આવતા અકસ્માતની ઘટના બની। સમગ્ર ઘટનામાં 2 કાર, 1 બસ અને 2 ટ્રકને નુકસાન પહોંચ્યું છે। આ જ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, ગંભીર અકસ્માત થયો છે, 2 લોકોના મોત થયા છે, ઘટના અંગે માહિતી આપશો। બિલકુલ કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે જ 5:30 વાગ્યાથી તે પોણા 6 વાગ્યાની અરસામાં ગમખ્વાર અકસ્માત છે તેની ઘટના સામે આવી છે। વિગતવાર જો આની વાત કરવામાં આવે તો અમદાવાદથી 14 કિલોમીટર દૂર જે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે આવેલો છે અને તે એક્સપ્રેસ હાઈવે ઉપર જ આ વહેલી સવારે અકસ્માત છે તે સર્જાયો હતો। ઘટનાની જો વાત કરવામાં આવે તો જે લક્ઝરી બસ હતી તે તેમજ એક કાર, એટલે કે 2 કાર વચ્ચે અને બસ વચ્ચે જે નુકસાન થયું હતું ને તે અકસ્માત હતો તેની માથાકૂટ છે તે ચાલી રહી હતી। તે સંદર્ભે જે પેસેન્જર હતા તે કારમાંથી નીચે અને બસમાંથી નીચે ઉતર્યા હતા તે દરમિયાન જે ટ્રક હતી તે આવી હતી, ટ્રક દ્વારા અકસ્માત છે તે સર્જાયો હતો અને જેની અંદર 2 થી વધુ લોકોના મોત છે તે અત્યારે સામે આવી રહ્યા છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો 10 થી વધુ લોકો છે તે ઇજાગ્રસ્ત પામ્યા છે। તમામ લોકોને સારવાર અર્થે 108 જે એમ્બ્યુલન્સ છે તેના મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અત્યારની જો વાત કરવામાં આવે તો જે વહેલી સવારથી તે 10 વાગ્યાના અરસા સુધીમાં જે ટ્રાફિક જામની સમસ્યા છે તે જોવા મળી રહી હતી, પરંતુ ટ્રાફિક પોલીસ તેમજ સ્ટેટ હાઈવે પોલીસ દ્વારા જે ટ્રાફિક હતો તેને હળવો છે તે કરવામાં આવ્યો છે। અન્ય કેટલા લોકોના મોત નીપજ્યા છે, કારણ કે જે પ્રમાણે અકસ્માતની ઘટના સામે આવી હતી તેની અંદર ઘણા ખરા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા। વહેલી સવારે 2 લોકોના મોત છે તે સામે આવ્યા હતા। ત્યારબાદ જે અત્યારે સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ જોવા જઈએ તો 3 થી 4 લોકોના મોત છે તે નીપજ્યા હોવાની વાત સામે આવી રહી છે, પરંતુ સત્તાવાર જાહેરાત છે તે પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ જે હાઈવે ઓથોરિટી છે તેના દ્વારા નથી કરવામાં આવી। અને જે પ્રમાણે તહેવારની સિઝન ચાલી રહી છે ને તે સિઝન દરમિયાન રાજ્ય હોય કે રાજ્યની બહાર અનેક લોકો જે પ્રવાસે જતા હોય છે, અલગ અલગ સ્ટેટની અંદર પોતાના પરિવાર સાથે જતા હોય છે ને જે સમય દરમિયાન વહેલી સવારે અકસ્માતની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। આભાર વિરેન્દ્ર, માહિતી આપવા માટે।